રાજકોટની વાત કરીએ। રાજકોટથી મોટા સમાચાર, જ્યાં વારંવાર ફરિયાદો બાદ પણ વિદેશી વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે। જી હા, એસઓજીની ટીમે વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ શરૂ કર્યું। ઓવરસ્ટે, એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાને રાખી તપાસ હાથ ધરવામાં આવી। મારવાડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ। આફ્રિકન વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાની આક્ષેપ છે। વારંવાર સ્થાનિકો વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે કરી ચૂક્યા છે ફરિયાદ। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વારંવારની ફરિયાદો બાદ એક મોટું પગલું કહી શકાય। ચોક્કસ જ નિધિ, રતનપર અને ગૌડીદર વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે વિદેશી વિદ્યાર્થીઓ જે મારવાડી યુનિવર્સિટીની અંદર અભ્યાસ છે તે કરે છે, તે અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાની અનેક વખત રાવ છે તે ઉઠી છે। અને આ રાવને ખાસ ધ્યાનમાં રાખીને જે એસઓજીની ટીમ છે કે તેમના દ્વારા આજ સવારથી જ અલગ અલગ જે મકાનમાં વસવાટ કરતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે કે તેને ત્યાં ચેકિંગની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આફ્રિકન દેશમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે તેઓ અહીં જે પોતાની બીભત્સ ચેનચાળા કરતા હોય, સાથે જ ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાની રાવ છે તે ઉઠી હતી ને તેને લઈને જ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ તેમના જે પાસપોર્ટ અને વિઝા છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે ઓવરસ્ટે છે તે કરતા હોય છે। મારી સાથે અહીં પીઆઈ સંજયસિંહ છે, તેમની સાથે આજુબાજુની યુનિવર્સિટી દર્શન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આઉટ કન્ટ્રીના સ્ટુડન્ટો છે એ બાબતે ગામ લોકોની તથા આજુબાજુવાળાની એવી રજૂઆતો હતી કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે, વેલિડ વિઝા કે પાસપોર્ટ ધરાવતા નથી તથા સ્ટુડન્ટ વિઝાને બદલે બીજી પ્રવૃત્તિ કરે છે, એવી રજૂઆતોને અનુલક્ષીને હાલમાં એનસીબીના અધિકારીઓ તથા રાજકોટ શહેર એસઓજી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજુબાજુના ગામોમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે અને હાલ સુધી કોઈ એવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાઈ આવેલ નથી। સર, ઓવરસ્ટે કરતા હોય તો એમની સામે કઈ રીતના કાર્યવાહી? ઓવરસ્ટે માટે અહીંથી એને ડિપોર્ટ કરી દેવામાં આવે છે। કેટલા વિદ્યાર્થીઓની યાદી આપની પાસે છે? કઈ રીતે? 150 વિદ્યાર્થીઓની યાદી અમારી પાસે છે અને તમામ જગ્યાએ અમે ડોર ટુ ડોર જઈને અત્યારે ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। કયા ગામોમાં? અડાડા ગામ અને રતનપર 2 ગામોમાં તથા માધાપર ની આજુબાજુના વિસ્તારોમાં ત્યાં અત્યારે ચેકિંગ ચાલુ છે। સર, ચેકિંગ કર્યું છે એમાં કઈ સામે આવ્યું છે અત્યાર સુધી? ના, કોઈ વસ્તુ અત્યાર સુધી શંકાસ્પદ સામે નથી આવી। ઓવરસ્ટેના કોઈ કેસ નથી ઓવરસ્ટે, કોઈ વેલિડ વિઝા છે તમામ પાસે। ચોક્કસ જ અહીં પોલીસ દ્વારા જે રીતના ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। 150 જેટલા જે વિદ્યાર્થીઓની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે, તેમાં શંકાસ્પદ વસ્તુ હજુ સુધી કોઈ સામે નથી આવી, પરંતુ એસઓજીની ટીમ છે તેમના દ્વારા અલગ અલગ જે રહેણાંક મકાનો છે કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ સ્ટે છે તે કરી રહ્યા છે, તેમના વિઝા અને પાસપોર્ટ છે તેનું ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ઓવરસ્ટેના કોઈ કેસ હજી સુધી સામે નથી આવ્યા અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ તેમની પાસેથી મળી આવી નથી, પરંતુ ક્યાંક પોલીસ દ્વારા સતર્કતા દાખવી અને જે રીતના ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે અવારનવાર અડાળા રતનપર વિસ્તારના જે લોકો છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને પોલીસ કમિશનર સુધી જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ અને આ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી નિધિ। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે અહીંયા જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ હતા તેમને લઈને ફરિયાદો સામે આવતા, રાવ સામે આવતા પોલીસ દ્વારા હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવી।